નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86 અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આજરોજ કેવલપુરી બાપુની થળી મઠમાં ગુરુવર્ય શ્રી 1008 મહંત સ્વામી શ્રી જગદીશપુરી ગુરુ શ્રી હરિપુરી બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હર્ષ અને આનંદથી ઉજવાયો, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં દૂર દૂરથી ગુરુ શ્રી જગદીશપુરી બાપુનું પૂજન કરવા માટે પધાર્યા. આ પ્રસંગે બાપુ દ્વારા 14ની રાત્રે નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી યોજી હતી, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. ત્યારબાદ વહેલી સવારથી બાપુના દર્શન કરવા તેમજ પૂજન કરવા માટે ભક્તોની લાંબી લાઈન થઈ હતી. બાપુના પૂજનમાં ભાગ લેવા માટે અમુક ભક્તો તો રાત્રે લક્ઝરી બસો લઈને રાત્રે આવી ગયેલા. બાપુ દ્વારા ભજન અને ભોજનની ખૂબ જ સરસ વ્યવસ્થા કરી હતી. આ આયોજન જોઈ ભક્તો ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે પ્રસંગ મનાવ્યો હતો. આ પ્રસંગે બાપુ દ્વારા ખૂબ આશીર્વાદ આપ્યા હતા. બાપુ કહે, મારો સેવક ખુશી તો અમે ખુશી, અને તમારા બાળકોને ખૂબ ભણાવજો, લોકોની સેવા કરાવજો, વ્યસનથી દૂર રાખજો અને કુટેવો દૂર કરજો, તેવો શુભ સંદેશો ભાવિક ભક્તોને આપ્યો હતો. પૂર્વ મંત્રી શ્રી બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ અને શ્રી અણદાભાઈ ચૌધરી અને પરમ પૂજ્ય મહંત શ્રી જગદીશપુરી બાપુ સાથે મળીને આજના રોજ વૃક્ષ રોપવામાં આવ્યા હતા. ગોસ્વામી સમાજ, અન્ય સમાજ નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદ લઈને સૌ છૂટા પડ્યા હતા. પરમ પૂજ્ય મહંત શ્રી 1008 જગદીશપુરી બાપુને સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ગોસ્વામી સમાચાર અશોકગીરી બાપુ સાથે ઓમપુરી પત્રકાર શ્રી. અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે અશોકગીરી ગોસ્વામી ઉત્તર ગુજરાત. પરમ શ્રદ્ધે કેવલપુરીજી મહારાજની આ પાવન ભૂમિમાં દર વર્ષે ઉજવાય છે એમ ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ આજે ઉજવાઈ રહ્યો છે. પરમ પૂજ્ય મહંત શ્રી 1008 જગદીશપુરીજી બાપા ખૂબ ઉદાર રીતે ગુરુ ભાવના વ્યક્ત કરી અને ગુરુના નામને ઉજાગર કરવા માટે જેમણે આ ગુરુનો પાવન પ્રસંગ ઉજવ્યો છે. ત્યાં તો બહારથી અનેક સંતો, મહંતો, ભક્તો, સેવકગણ, આગેવાનો, તમામ રાજકીય પાર્ટીના આગેવાનો, માતાઓ, બહેનો, બાળકો, આજે તો વિશાળ સંખ્યાની અંદર ભાવિ ભક્તો વધાર્યા અને ગુરુ મહારાજ હરિપુરીજી બાપાના જે નામને એમણે ઉજાગર કર્યું, એમણે ગાદીએ બેસે ત્યાંથી ગુરુ ઋણમાંથી કરવા માટે ગુરુ હરિપુરી માણેકપુરી હાઈસ્કૂલ જામપોલની અંદર કરી પ્રથમ ઋણમાંથી જ મુક્ત થવાનો પ્રયત્ન કર્યો. ગુરુ મિલે ઇતના તળે કાળ દાળ ધમચોટ શીશ નમાવે ગીર પડે લાખ પાપન કી કોટ, એને અનુસરીને ગુરુ કૃપા કર દેત હૈ સકલ પાપ કો નાશ, જૈસી ચિંગારી આગ કી પડી પુરાને ઘાસ. એમને ખબર છે કે ગુરુ મહારાજનો મહિમા અપરંપાર છે. જ્યાં પર કૃપા ગુરુ કી હોય ત્યાં પર કૃપા કરે સબ કોઈ, એ એમનો મહાન મંત્ર છે. અને ખવડાવીને ખાય ગુરુ જગદીશપુરી રાજી થાય. આજે તો પ્રસાદ, ભોજન અને ભજન, રાત્રિના ભજન હતા અને આજે સતત સવારથી અત્યાર સુધી પ્રસાદ ભોજન ચાલુ જ છે. અને ભાવિ ભક્તો આ પ્રસાદ લઈ અને ગુરુ મહારાજ જગદીશપુરી બાપાના ખૂબ ખૂબ આશીર્વાદ મેળવે છે અને આશીર્વાદ સફળ પણ થાય છે. અને એ લોકો આવી અને કહે છે કે બાપુ તમે અમને આશીર્વાદ આપ્યો, અમારું કલ્યાણ થઈ ગયું. વાજિયાને પુત્ર મળ્યા, રોગિયાના રોગ મટ્યા, દુખિયાના દુઃખ મટ્યા, સંપત્તિવાન વગર થઈ ગયા હતા હિન્દ, એમને સંપત્તિવાન બન્યા, વિદ્વાન બન્યા. એવી ગુરુ મહારાજ જગદીશપુરી બાપુના ખૂબ ખૂબ આશીષ છે. બોલો ગુરુ જગદીશપુરી મહારાજ. પર્યાવરણ પ્રેમી અને વ્યસન મુક્તિ એ તો એમનો મહામંત્ર છે. કારણ એમ તો એમનું સૂત્ર છે, વ્યસન સાથે રાખે વેર એને થાય લીલા લહેર. એ તો એમનું મહાન મંત્ર છે. અને પર્યાવરણ પ્રેમી, વિદ્યા પ્રેમી, ગૌ પ્રેમી, દિલાવર દાતારપણું, એમના ગુણોનો તો ધર્મે તત્પરતા, મુખે મધુરતા, ગુણે રસિકતા, મિત્રી વંચકતા, ગુરુએ વિનયતા, આચાર્ય સમસાહિતા, દિલ ગંભીરતા, પ્રભુ ભજનતા, સદૈવ સદસ્યતી, અનેક વિધ ગુણોથી સંપન્ન ગુરુવર્ય જગદીશપુરી બાપા આ ફળી
ની પાવન ભૂમિને ગુરુ મહારાજના નામને રોશન કરે છે અને સેવકો પણ ખૂબ ખૂબ રાજી રાજી થઈ ગુરુ મહારાજના દર્શન કરી અને પાવન થાય છે. મહારાજ